હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લે મૌર્ય વંશ વિશે ભણી ગયા હતા. સરસ મજાની એવી વાતો કરી ગયા હતા. હવે મૌર્ય વંશના મહત્વના ફેક્ટની વાત કરવાની હતી. તો ચાલો શરૂઆત કરીએ આપણે. ભારતનો ઇતિહાસ મૌર્ય વંશ એક્ઝામ માટે અતિ મહત્વનો પોઈન્ટ છે. તો ઘણા દર્શન કરી લઈએ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે. અને હિસ્ટ્રી, મેથેમેટિક્સ, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાત, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બરાબર, એન્ડ રીઝનિંગ, બરાબર, આટલે ટોટલ 5 વિષયની અંદર મહારત હાંસલ છે. નીચે આપેલી આટલી બધી એક્ઝામિનેશન ક્લિયર કરવાનો બહોળો અનુભવ છે. તો તમે એક અનુભવી શિક્ષક સાથે તો ભણી રહ્યા, સાથે એક એક્ઝામ ક્લિયર કરેલા ફેકલ્ટી સાથે પણ ભણી રહ્યા છો. આગળ વાત કરીએ આપણે તો ભાઈ અમારી એક એપ્લિકેશન છે સરળ પાઠશાલા, જેમાં તમને ભાઈ ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ ફ્રીમાં, ફ્રી પીડીએફ છે, પેઇડ કોર્સ ફ્રીમાં છે, ફ્રી કોર્સ બધું એપ્લિકેશન ઉપર ફ્રી, જ્યાં પેઇડ લખ્યું છે તે પણ બધું ફ્રી ઓફ કોસ્ટ આપી રહ્યા છે. તમે મહત્તમ લાભ લો. જીસીઆરટી, એનસીઆરટી, યુનિવર્સિટી, ગ્રંથિમંડ બોર્ડની ચોપડી, અન્ય ચોપડીઓ ફ્રીમાં મળી રહી છે. તમે એનો પણ લાભ લો. ફેનકોલ એપ્લિકેશન, જ્યાં તમને અમે લાઈવ વિડીયો કોલ થકી તમારા તમામ ડાઉટ સોલ્વ કરીએ છીએ. જે વિદ્યાર્થી મિત્રોનો કોઈ પણ ડાઉટ, ક્વેરી, ક્વેશ્ચન હોય, તમે લોકો સૌથી પહેલા ફેનકોલ એપ ડાઉનલોડ કરો. ત્યાં તમે મને મિસ કોલ કે વિડીયો કોલ કરો. તમારી માટે એક 10 મિનિટનો વિડીયો કોલ છે તે સેટ કરી દેવામાં આવશે. તમે ત્યાં મારી સાથે ત્યાં વાતચીત કરી શકો છો. ફ્રી ઓફ કોસ્ટ છે. બટ સૌથી પહેલું કામ છે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું. હર્ષલ જૈન જીપીએસસી ટેલિગ્રામ ચેનલ છે, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. સાથે મારી એપ્લિકેશન સરળ પાઠશાળા ડાઉનલોડ કરી લેવાની છે. સાંજે 9:30 વાગે તમારે રોજ થિયરી આવશે. તમે ત્યાં જોડાઈ જજો. શું ભણ્યા હતા લાસ્ટ સેશનમાં એના ઉપર એક નજર મારી લો. હું ફટાફટથી સ્લાઇડ ફેરવી રહ્યો છું અને પછી એક બે સ્લાઇડ પહેલા વાળી છે યુઝ કરીને તમને થોડુંક રિવાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ. વહીવટી માળખું જોઈ ગયા હતા આપણે. પછી અધિકારીઓની વાત આપણે કરી ગયા હતા, તીર્થની વાત કરી ગયા હતા. પછી આપણે અધ્યક્ષોની વાત કરી ગયા હતા લાસ્ટ સેશનમાં. પછી આપણે વાત કરી ગયા હતા વહીવટી સમિતિ અને તેના કાર્યો. આટલા ટોપિક ઉપર ડિસ્કશન કરી ગયા હતા અને તમે સરસ મજાનો મારો ફોટો જોઈ શકો છો. એકદમ ઇતિહાસની નોંધ કરતો હોવ એવો ટાઈપનો મારો ફોટો સરસ મજાનો છે, તો તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, ગુપ્તચરની વાત આપણે કરી હતી નથી કરી, બરાબર? તો ગુપ્તચરથી આપણે શરૂઆત કરીએ, બરાબર? ઓકે, ગુપ્તચરની આપણે વાત કરીએ તો ભાઈ રાજ કર્મચારીઓના ભ્રષ્ટાચારની જાણકારી પ્રાપ્ત કરવા માટે ગુપ્તચરની નિમણૂક કરવામાં આવતી હતી. અને ગુપ્તચર વિભાગનો પ્રમુખ છે એને કહેવાય છે મહામાત્યાપ સર્પ કહેવાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે, ધ્યાનમાં રાખવાનું છે આપ લોકોએ, બરાબર. શું કહેવાય છે ભાઈ? મહામાત્યાપ સર્પ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે એને ના ભૂલશો ખાસ કરીને. ઓકે, ચાલો. બીજી વસ્તુ આપણે ચર્ચામાં આપણે આગળ વધીએ અહીંયા. તો ભાઈ યુનાની લેખક જે છે ગુપ્તચર વિભાગના અધ્યક્ષ ને ઓવરસીયર્સ કહે છે. કૌટિલ્ય તેમને ગુડ પુરુષ કહે છે. અર્થશાસ્ત્રમાં 2 પ્રકારના ગુપ્તચરોનો ઉલ્લેખ છે: સંચાર, ફરીને સૂચના એકત્રિત કરનાર, અને સંસ્થા, એક જ સ્થળે રહી સૂચના એકત્રિત કરનાર. તો આટલું પોઈન્ટ આપ લોકોને ક્લિયર અહીંયા. તો ગુપ્તચર જ્યારે મૌર્ય વંશની અંદર આવતું હોય તો આપણે એટલી ચર્ચા કરવાની થાય અહીંયા ખાસ કરીને. તો ભૂલ ના કરશો આપ લોકો અહીંયા ખાસ. મૌર્ય વંશની અંદર આ ગુપ્તચરનું ડિસ્ટ્રક્શન તમને ખબર હોવું જોઈએ. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ આપણે ગુપ્તચર વિભાગની અંદર. તો ચલો, ગુપ્તચર તમારું અહીંયા ક્લિયર થઈ ગયું. થોડીક ચર્ચામાં આપણે આગળ વધીએ તો નર ગુપ્તચરોને સંતિ, તિષ્ણા અને સરદ કહેવામાં આવે, અને નારી ગુપ્તચરોને વૃષલી, ભિક્ષુકી, પરિવ્રાજક કહેવામાં આવતું હતું. બરાબર. નર ગુપ્તચરોને સંતિ, તૃષ્ણા અને સરદ, નારી ગુપ્તચરને વૃષલી, ભિક્ષુકી અને પરિવ્રાજક કહેવામાં આવતા હતા. ઓકે, તો આ ગુપ્તચર વિશેની આપણે વાત કરી ગયા. હવે પ્રમુખ કરની વાત કરી લઈએ મૌર્ય વંશની અંદર. તો ભાઈ ગુલ્મકર, આ કરનો સ્ત્રોત સૈનિક કરને ગુલ્મકર કહેવાય. નિષ્ક્રમય કર, નિકાસ કર, નિષ્ક્રમયનો નિકાસ થાય, તમને અવાજ આવડી જાય. પ્રવેશ્ય કર, દેટ ઇઝ આયાત કર. એટલે આ એક્સપોર્ટ શબ્દ જે છે એની સાથે સાંકળી શકાય. ઇમ્પોર્ટ શબ્દ છે એ આયાત ઉપર આપણે સાંકળી શકીએ. વર્તની, ટોલ ટેક્સ પથ ઉપર. વિષ્ટિ, શ્રમ કર, વિષ્ટિ શ્રમ કર છે તે હીરોએ આવશે. ઓકે, તો આ પ્રમુખ કર વિશે આપણે વાત કરી ગયા. પછી વિવિત, પશુની સલામતી માટે લેવાતો કર છે તેને આપણે વિવિધ કહીએ છીએ. ઉદક ભાગ, સિંચાઈ કર, ઉદક, ઉદક ઉદ એટલે પાણી થાય આમ તમે કહેવા જાઓ તો.
વારિકા દેય એટલે કે આવક વેરો, બરાબર. બલી એટલે કે એક જ પ્રકારનો ભૂ રાજસ્વ કર જેને આપણે બલી કહીએ છીએ. પ્રણય એટલે કે ઇમરજન્સી વેરો, પ્રણય એટલે કે ઇમરજન્સી વેરો. તો આવા પ્રશ્નો ક્યાં પૂછી શકે આપણને? જોડકામાં પૂછી શકે કે ભાઈ મૌર્ય વંશની અંદર કર અને એના સ્ત્રોત્ર માટેનું તમને જોડકું આપેલ છે, તો તમારે પ્રોપર જોડકા જોડવાના છે. તો તમે એ વખતે આ બધું જાણતા હોય તો તમે બધું જોડી શકો. સામાજિક સ્થિતિ શું કહે છે એની આપણે વાત કરીએ અહીંયા. તો મેગસ્થનીઝે ભારતીય સમાજને ટોટલ 7 ભાગમાં વહેંચી કાઢ્યા હતા. કોણે? મેગસ્થનીઝે. પ્રશ્ન પૂછી શકે છે, ધ્યાનમાં રાખજો. દાર્શનિક, તત્વચિંતક, ખેડૂત, કારીગર કે શિલ્પી, સૈનિક, નિરીક્ષક, સભાસદ, અહીર એટલે પશુચારક. અશોકના અભિલેખ, મેગસ્થનીઝની ઇન્ડિકા અને કૌટિલ્યના અર્થશાસ્ત્રથી મૌર્યકાળની સામાજિક સ્થિતિ વિશેની જાણકારી મળે છે. મૌર્યકાળમાં વિવાહના 8 પ્રકાર પ્રચલનમાં હતા. તલાક અને પુનર્વિવાહ પણ પ્રચલનમાં હતું. વિવાહના 8 પ્રકાર આપણે ઋગ્વેદ અને ઉત્તર જે ઋગ્વેદ છે તે આપણે વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ એકચ્યુઅલમાં, બરાબર. તે બંને ભણી ગયા હતા. વૈદિક કાળમાં ઋગ્વેદ આવે, ઉત્તર વૈદિક કાળમાં ઋગ્વેદ પછીના બધા વેદોની ચર્ચા આવતી હોય, બ્રાહ્મણ ગ્રંથોની ઉપનિષદોની આવતી હોય. તો આપણે એ વખતે આ વિવાહના 8 પ્રકાર ભણી ગયા છે. તમારે ભણવું હોય તો તમારે ઉત્તર વૈદિક કાળવાળા ચેપ્ટરની અંદર જતું રહેવાનું, બરાબર. વૈદિક અને ઉત્તર વૈદિક કાળવાળા ચેપ્ટરમાં જશો, તમને પ્લેલિસ્ટમાં બધું મળી રહેશે. દાસને મિલકત રાખવાનો અને વેચવાનો અધિકાર હતો. કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં 9 પ્રકારના દાસોનો ઉલ્લેખ કર્યો છે. કેટલા પ્રકારના દાસોનો ઉલ્લેખ કર્યો છે ભાઈ? 9 પ્રકારના દાસોનો ઉલ્લેખ કર્યો છે. કોણે ભાઈ? કૌટિલ્યએ. તો આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. પછી વાત કરીએ આપણે મહત્વના ફેક્ટમાં, અર્થશાસ્ત્રમાં ઉલ્લેખિત મુદ્રા. તો ભાઈ સુવર્ણ એટલે કે સોનાનો સિક્કો, સતમાન ચાંદીનો સિક્કો, પૌણ કશાર પૌણ ચાંદીનો સિક્કો, માસક તાંબા અને ચાંદીનો સિક્કો, કાંકણી તાંબાનો સિક્કો. તો આપણે ધ્યાનમાં રાખવાનું છે આટલી વસ્તુ. હવે મહત્વના ફેક્ટની વાત કરી લઈએ. સ્લાઇડ પણ જોઈ લઈએ કેટલી બાકી છે, એ પ્રમાણે આપણે અહીંયા વધીએ. ઓકે, તો આપણે આજે આ ચેપ્ટર પતી જશે. મૌર્ય વંશનો પાર્ટ 2 છે તે રહ્યો. પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં આગળ વધીશું. ઓકે, તો ભાઈ કંટક શોધન. કંટક શોધન એટલે કે ફોજદારી, બરાબર. કફો, ધર્મસ્થાનીયનો ધ, દીવાનીનો દ, ડીટી એટલે કે દીવાની કોટ. આપણે આજે ફોજદારી અને દીવાની કોટો છે, તેવી જ રીતે એ સમયગાળાની અંદર કંટક શોધન નામની સંસ્થા, જે આજે ફોજદારી કોટની કહેવાય, ધર્મસ્થાનીય દીવાની કોટની કહેવાય. અશોક જે છે એ શિવના ઉપાસક હતા. તેમણે કાશ્મીરમાં શ્રીનગરની સ્થાપના કરી હતી. ભાઈ જે શ્રીનગર તમે ફરો છો ને, એ સમ્રાટ અશોક દ્વારા સ્થાપિત થયેલી છે, બરાબર. સમ્રાટ અશોકે સ્થાપિત કરી છે એટલે કે સ્થાપના કરી છે. સારનાથમાં આવેલા સ્તંભાકૃતિ ભારતીય મુદ્રા તરીકે આપણે અપનાવી છે. સમ્રાટ અશોકે પોતાનો અલગ ધર્મ ધમ્મ શરૂ કર્યો. અશોકના ધમ્મનું મૂળ લક્ષ્ય છે સ્વર્ગની પ્રાપ્તિ. અશોકે તેમના રાજ્યાભિષેકના છે ધર્મ પ્રસાર માટે ધમ્મ મહામાત્રનું પદ રચ્યું હતું, બરાબર. ધમ્મ મહામાત્રનું પદ છે તે રચ્યું હતું. ઓકે સાહેબ, ઠીક છે. નેક્સ્ટ વાત કરીએ છે આગળ તરફ. તો ભાઈ અશોકે આજીવક સંપ્રદાયના રહેવા માટે બરાબરની ટેકરીઓમાં 4 ગુફા કોતરાવી. તો એક ભાઈ કરજ ચોપાર, ત્રીજી સુદામા, ચોથી વિશ્વ ઝોપડી, એનો સમાવેશ કરવામાં આવે છે. અશોકના પૌત્ર દશરથ એ આજીવક સંપ્રદાયને માટે નાગાર્જુન ગુફા દાન કરી હતી. અશોકનો સૌથી નાનો લઘુ સ્તંભ લેખ છે લુમ્બિની. આમાં જ લુમ્બિનીમાં ધર્મયાત્રાની દરમિયાન અશોક દ્વારા ભૂરાજસ્વનો દર ઓછો કરવાની ઘોષણા કરવામાં આવી હતી. તો ધ્યાનમાં રાખજો, આ વસ્તુને પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો તમારે ભૂલ ન થાય. નેક્સ્ટ વાત કરીએ છીએ આગળ તરફ. અશોકનો 7મો અભિલેખ સૌથી લાંબો છે, યાદ રાખીશું, 7th નંબરનો. વેચાણ વેરાના રૂપે કિંમતનો 10મો ભાગ, દેટ ઇઝ 1/10 વસૂલ કરવામાં આવતો, તેની ચોરી કરનારને મૃત્યુદંડ આપવામાં આવતો હતો. મેગેસ્થનીઝના પ્રમાણે એગ્રોનોમી માર્ગ નિર્માણના અધિકારી, નાયક યુદ્ધ ક્ષેત્રમાં સેનાનું નેતૃત્વ કરનાર અધિકારી. મેગેસ્થનીઝના પ્રમાણે મૌર્ય સેનાની સંભાળ 5 સભ્યવાળી 6 સમિતિઓ કરતી હતી. તો સાહેબ કઈ 6 સમિતિઓ? તો જોઈએ આપણે એને. પહેલી સમિતિ જે છે એ જળ સેનાની વ્યવસ્થા એટલે કે નેવી માટેની હતી.
બીજી સમિતિ જે છે પરિવહન અને ખાનપાનની વ્યવસ્થા એટલે કે રસદની. ત્રીજી સમિતિ થલ સેનાવાળા સૈનિક એટલે કે આર્મીની વાત છે. ચોથી સમિતિ છે અશ્વારોહીઓની સેના એટલે કે ઘોડસવારોની સેના. પાંચમી સમિતિ છે તે ભાઈ હાથી ગજ સેનાની દેખરેખ. છઠ્ઠી સમિતિ જે છે એ રથ સેનાની દેખરેખ. તો દરેક માટે અહીંયા પ્રોવિઝન આપવામાં આવ્યું છે, બરાબર. તો આ પણ આપણને જોડકામાં પૂછે તો કોઈ નવાઈ નથી. ઓકે. અશોકના સમયે જનપદીય ન્યાયાલયના ન્યાયાધીશને રાજુ કહેવાતા. સરકારી જમીનને સીતા કહેવાતી. અદેવ માતૃક એટલે કે એવી જમીન જેમાં વરસાદ વગર પણ સારી ખેતી થતી હોય એને અદેવ માતૃક કહેવાય. રૂપા જીવા તો ભાઈ સ્વતંત્ર વૈશ્ય વૃત્તિને સ્વીકાર કરવાવાળી મહિલાને રૂપા જીવા કહેવાય. નંદ વંશનો વિનાશ કરવામાં ચંદ્રગુપ્ત મૌર્ય કાશ્મીરના રાજા પ્રવર્તક એટલે કે પુરુની મદદ પ્રાપ્ત કરી હતી. પુરુ. પછી મૌર્ય વંશનો છેલ્લો રાજા શાસક છે બૃહદત્ત, જેની હત્યા સેનાપતિ પુષ્યમિત્ર શુંગે કરીને મગધમાં શુંગ વંશની સ્થાપના કરી હતી. ઓકે, તો આટલું તમને ક્લિયર હોવું જોઈએ. અશોકે પોતાની પુત્રી ચારુમતી માટે નેપાળમાં દેવપત્તન નામનું નગર વસાવ્યું હતું. પ્રવહણ એનો મતલબ થાય છે સામૂહિક સમારોહ. રાજતરંગીણી પુસ્તક પ્રમાણે અશોક શિવ પૂજક હતો. ચંદ્રગુપ્ત મૌર્યના ગવર્નર પુષ્પગુપ્તે જૂનાગઢના સુદર્શન સરોવર ઉપરનું નિર્માણ કરાવ્યું હતું. અને પુરાણમાં કૌટિલ્યને દ્વિજસર્ભ કહેવાય છે, દેટ ઇઝ શ્રેષ્ઠ બ્રાહ્મણ. શાર્તવા દેટ ઇઝ વેપારી શ્રેણીઓના પ્રધાન છે, અધ્યક્ષ કહેવાશે. બરાબર. યસ, તો આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. મેગસ્થનીઝ અને સ્ટ્રેબો પ્રમાણે ભારતમાં દાસ હતા જ નહીં. અલ્હાબાદ સ્તંભલેખ ઉપર નીચે મુજબના શાસકોના અભિલેખ કોતરેલા છે. એક તો રાણીનો અભિલેખ, કૌશાંબીનો આજ્ઞા અભિલેખ, સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ, બિરબલનો અભિલેખ અને જહાંગીરનો અભિલેખ. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ વિશે આપણે ઘણા ડેટા ભણી ગયા છે. લગભગ આપણું જે અભિલેખ વાળું ચેપ્ટર હતું એમાં સમુદ્રગુપ્તનો પ્રયાગ અભિલેખ પણ ભણ્યા છે, બરાબર. હા, અને રાણીનો લેખ પણ પેલી તીવર છે એનો ઉલ્લેખ છે તે પણ આપણે ભણ્યા હતા. આ જ પ્રયાગ પ્રશસ્તિ ઉપર છે તે બરાબર. અલ્હાબાદ સ્તંભલેખ ઉપર બધું આ જ છે. ડન. હા, એકમાત્ર રાણીનો ઉલ્લેખ છે તમારે ધ્યાનમાં રાખવાનો છે. ઓકે, તો આપણે અહીંયા ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ. મૌર્ય વંશનો ભાગ 2 અહીંયા પૂર્ણ. એની સાથે આખું જ મૌર્ય વંશ પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખીએ છીએ. આ જેટલું પણ ભણાવું છું એ બધી વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. પેઇડ ક્લાસનું કોન્ટેન્ટ છે, બધું જ ફ્રી ઓફ કોસ્ટ મળ્યું છે તમને, તમે એનો લાભ લેજો. કારણ કે ટૂંક સમયની અંદર આને આપણે અનલિસ્ટ મોડમાં કરી દેવાનો, તો લિંક થકી તમે નહીં જોઈ શકો. આપણી યુટ્યુબ ઉપર તમને દેખાશે પણ ડાયરેક્ટ નહીં જોઈ શકો. હું લિંક આપીશ તો દેખાશે, બરાબર. એટલે વહેલા તે પહેલા તકે તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ વિડીયો જોઈ લેવાના છે. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળાને ફરીથી યાદ કરાવી તો તમે ડાઉનલોડ કરજો અને અમારા ટેલિગ્રામ ચેનલ હર્ષલ જૈન જીપીએસસીમાં જોડાઈ જાઓ. સાથે ફેનકોલ એપ્લિકેશનને પણ ડાઉનલોડ કરો. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. Thank you for watching this video. Subscribe, share and like.